હા, તમારી વહાલી આંગણવાડી બહેનો, આજે હું તમારા માટે એક એવા સમાચાર વિશે વાત કરવા જઈ રહી છું કે રાજ્ય સરકાર આંગણવાડી બહેનો માટે એક ઐતિહાસિક નિર્ણય લેવા જઈ રહી છે. હા બહેનો, હવે એમ પણ કહી શકાય કે તમારી આંખો સામે જ આ સપનું હકીકત બનવા જઈ રહ્યું છે. પણ બહેનો, આના વિશે વિગતવાર વાત કરીએ એ પહેલાં તમને જણાવી દઉં કે તમે આ સમાચાર તો સાંભળ્યા જ હશે કે આંગણવાડી બહેનો હવે સુપરવાઇઝર બનશે. પણ આજના વિડીયોમાં જાણીશું કે આ સમાચાર વિશે અગાઉ શું અપડેટ આવ્યા છે અને સાથે જ કઈ રાજ્ય સરકારે આ નિર્ણય અમલમાં લાવ્યો છે, કેટલી બહેનોને મળી શકે છે આ સુપરવાઇઝર બનવાની તક, અને સૌથી મોટો પ્રશ્ન, આ નિયમોમાં કયા કયા મોટા ફેરફાર થયા છે. તો બહેનો, આ બધું વિગતવાર જાણીશું આ વિડીયોમાં. પણ એ પહેલાં મારી નાની વિનંતી છે કે જો તમે ચેનલ પર નવા હોય તો વિડીયોને લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, જેથી અમે આગળ પણ આવી મહત્વની અપડેટ લાવતા રહીશું. તો બહેનો, હવે મુદ્દા પર આવીએ. ગત રોજ ઉત્તરાખંડ રાજ્ય સરકારની કેબિનેટ બેઠક યોજાઈ હતી અને આ બેઠકમાં મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા રજૂ કરાયેલ ખાસ પ્રસ્તાવને મંજૂરી મળી છે. તેના હેઠળ હવે આંગણવાડી કાર્યકરોને સીધા સુપરવાઇઝર પદ પર પ્રમોશન મળશે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જેઓ વર્ષોથી સેવા આપી રહ્યા છે તેઓ માટે દર વર્ષે પ્રમોશનની તક સુનિશ્ચિત કરવામાં આવશે, પણ નિયમોને અનુરૂપ પ્રક્રિયા પૂર્ણ થયા પછી. પણ હવે સવાલ એ છે કે કેટલો કોટો રાખવામાં આવ્યો છે. અગાઉ ઉત્તરાખંડ રાજ્યમાં સુપરવાઇઝર પદ માટેની ભરતીમાં માત્ર 40% જગ્યાઓ આંગણવાડી કાર્યકર બહેનો માટે અનામત રાખવામાં આવતી હતી. એટલે કે જો કુલ 100 સુપરવાઇઝર જગ્યાઓ ખાલી પડતી તો ફક્ત 40 બહેનોને જ પ્રમોશનની તક મળતી. બાકી 60 જગ્યાઓ સીધી ભરતી અથવા અન્ય કેટેગરી દ્વારા ભરાતી હતી. અને હવે તમને જણાવું કે આ કોટામાં શું બદલાયું. તો કેબિનેટના તાજેતરના નિર્ણય મુજબ હવે એ જ કોટો 50% કરી દેવામાં આવ્યો છે. એટલે કે દરેક 100 સુપરવાઇઝર જગ્યામાંથી અડધી 50 જગ્યાઓ આંગણવાડી બહેનો માટે અનામત રહેશે. એનો અર્થ થાય છે કે પહેલા કરતાં 10% વધુ બહેનોને સુપરવાઇઝર બનવાની તક મળશે. જો રાજ્યમાં 1000 સુપરવાઇઝર જગ્યાઓ ખાલી થાય તો હવે 500 જગ્યાઓ આંગણવાડી બહેનો માટે અનામત રહેશે. હવે ઘણા વર્ષોથી રાહ જોતી બહેનોને દર વર્ષે નવી તક મળશે, નિયમોને અનુરૂપ પ્રક્રિયા પૂર્ણ થયા પછી. આ સાથે મિની આંગણવાડી બહેનો માટે પણ ફાયદો છે. બાકીની 10% જગ્યાઓ હવે મિની આંગણવાડી બહેનો માટે અનામત રહેશે. એટલે કે કુલ ગણતરીમાં 50% આંગણવાડી પ્લસ 10% મિની આંગણવાડી બહેનો માટે અનામત. ઉત્તરાખંડ સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ ગૌણ સુપરવાઇઝર સેવા નિયમો 2021માં સુધારો કરવામાં આવ્યો છે. આ સુધારા પછી રાજ્યના બધા 5120 મિની આંગણવાડી કેન્દ્રોને અપગ્રેડ કરીને પૂર્ણ આંગણવાડી કેન્દ્રોમાં ફેરવવામાં આવશે. એનો સીધો ફાયદો બહેનોને મળશે. દરેક વર્ષ નવા સેન્ટર, નવી જગ્યાઓ અને નવી તક. હાલમાં રાજ્યમાં લગભગ 19,000 આંગણવાડી કાર્યકરો કાર્યરત છે. એમાં ઘણા વર્ષોથી સેવા આપતી બહેનો પણ છે જે 15-20 વર્ષથી એક જ પદ પર કામ કરી રહી હતી, પણ પ્રમોશનનો અવસર ન મળવાને કારણે એક જગ્યાએ અટકેલી રહી. બહેનો, પ્રમોશન ન મળવાનું મુખ્ય કારણ મોટાભાગે અગાઉ સુપરવાઇઝર પદ માટેનો કોટો માત્ર 40% હતો. ખાલી જગ્યાઓ ઓછી આવતી. નવા નિયમોની અણધારી સ્થિતિમાં ઘણા કેસોમાં બહેનોને નિવૃત્તિ બાદ પણ સુપરવાઇઝર બનવાનું સપનું અધૂરું રહી જતું. પણ હવે સરકારના નવા નિર્ણય બાદ દર વર્ષે ખાલી જગ્યાઓ અનુસાર બહેનોને પ્રમોશન મેળવવાની તક સુનિશ્ચિત થશે. એટલે કે 10-20 વર્ષ સુધી રાહ જોવાની જરૂર નહીં રહે. ખાલી જગ્યા થતાં જ નિયમો અનુસાર પસંદગી પ્રક્રિયા પૂર્ણ પછી બહેનો સુપરવાઇઝર તરીકે પસંદ થઈ શકશે. બહેનો, આ આંગણવાડી બહેનો માટે ખરેખર ઐતિહાસિક નિર્ણય છે, કારણ કે દિવાળીના થોડા દિવસ પહેલાં જ ઉત્તરાખંડ સરકારે સાચા અર્થમાં દિવાળીનો ઉપહાર આપી દીધો છે. ટૂંકમાં કહીએ તો આંગણવાડી બહેનોને હવે દર વર્ષે સુપરવાઇઝર બનવાની તક મળશે. કોટો વધારીને 50%, મિની આંગણવાડી માટે 10% અનામત. મિની કેન્દ્રો હવે સંપૂર્ણ આંગણવાડી કેન્દ્રોમાં અપગ્રેડ થશે. દરેક બહેન માટે નવી શરૂઆત અને કેરિયર ગ્રોથ માટે તક. તો બહેનો, આ સમાચાર દરેક આંગણવાડી બહેન સુધી પહોંચવા જ જોઈએ. વિડીયો લાઈક કરી, કોમેન્ટ અને વધુમાં વધુ શેર કરજો. અને જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું